ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજે દિવસથી શરૂઆત થઈ ગઈ છે. આજે તો પિયરમાંથી શરૂઆત કરી દઈએ છીએ. પિયર આવ્યા છે કાલે તો, અને કામ બધું ચાલુ છે. હવનમાં જવાની તૈયારી કરી દીધી. પહેલાં કીધું બધું કામ કરી લઈએ, પછી હવનમાં જઈએ એટલે તૈયાર હવે બધા તૈયાર થાય છે. માથું હરકું કરી અને જઈએ હવનમાં. તૈયાર થાય છે. દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. દક્ષુભાઈ મસ્ત ટી શર્ટ લાગે. જય શ્રી કૃષ્ણ. જો પેલા બે તો કેવું કહો, મજા આવી? ગરબા ગાયા? એવું ગરબા નહીં આવડતું? બોલા જય શ્રી કૃષ્ણ. હર્ષા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ કે નહીં કે શરમ આવી. બાધા માટે સુખડી તૈયાર કરી દીધી. એ બાધા કરવાની છે તે અમારા મંદિરે માતાજીએ ત્યાં સુખડી તૈયાર કરી મૂકી છે. અને આ ભાઈ જો શું ખવાય? શું ખવા ભાઈ? શું ખવા? પ્રસાદીની તૈયારી કરી દીધી છે. પ્રસાદી લઈને આવ્યા છે બધા. ઘર અમારું મોમાનું આ પહેલાં વાડો હતો ને, એ હવે ઘર કરી દીધા. પહેલાં વાડો હતો. હા ના તો હાલ બેટા નંબર. આ યોગેશની બેબી છે. કરવાની ચાલુ. અરે મંદિર છે. બધા બેઠે બધા કરવાની પ્રસાદી એવું બધું વેચાય છે. ઘર બંધ આવ્યું તમારું. રિટર્ન નીકળી જાય ને કેવો ભાઈ? બસ મજા, આનંદ મંગલ. તમારે કેવો કહો? શાંતિ. મજા ને? લેર પાણી બચ્યો. શૈલેષભાઈ કેવો? ઉખડીનો ત્રણ ટેપો કાઢે તો બહુ મજા આવી જાય. તારા શું છે? બોલ હેડા. મજા મજા કે મજા 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 છે ને? એટલે હવે પગાડી આવી વાયરો આવે વાંધો નહીં. જો અમારે ફૈસી મારા પપ્પાના કાકાના બુન એમાં ફૈસી આ હોતીને એવું થાય છે. આમાં કાકા એ નટુ કાકાને આવ્યા ને આ બધું. આ માતાજીને જો હવન એવું ચાલે છે બધું. શ્રી બ્રહ્માણી માત કી જય. હવન એવું ચાલે. વિશ્વેશ્વરમ જગદાત્રીમ સ્થિતિ સંહારકારિણે ઇન્દ્રામ ભગવતીમ વિષ્ણુરતુલામ દેદા પ્રભો બ્રહ્મવાદ ત્વં સ્વાહ ત્વં સુધા ત્વં હેવ સદકાલ સ્વરાત્મિકા સુધા ત્વમક્ષરે નિધિ ત્રિધા માત્રા. અમાર બુન મજા. બોલો શ્રી બ્રહ્માણી માત કી જય. કાકાનું ઘર બનાવે બધા બેઠે.
પ્રસાદી ખાઈને બધા હવે પ્રસાદી ખાઈએ પ્રસાદી ખાવાની તમે ખાવ્યો તો પ્રસાદી ખાઈએ બોલ બોલ આવો બધા પ્રસાદી ખાવા જમવાનું અને પલકનો ભોંયો જો બેસી ગયો જમવા અને દક્ષુ ને બધા જો પીરસી જમણવાર ચાલુ થઈ ગયું મંદિર નવું કરીશું ને અને પ્રતિષ્ઠાને એવું કરવાનું છે હવે એટલે હવે એ 12મા મહિનામાં કોઈક પ્રતિષ્ઠાને એવું કરવાનું છે આ મંદિરનું અને આ ભાગોળ છે બધું છે જમણવાર અહીંયા હતો અને આ ભાગોળને આ મંદિરની હવે પ્રતિષ્ઠા થશે ટૂંક સમયમાં કોઈક 12મા મહિનામાં પહોંચી એટલે હવે થશે હવન એવું બધું તો પતી ગયું અને હવે જમણવારે પતવા અમે જમી લીધું છે ને હવે જઈએ છીએ ઘરે હવે ઘેર જવું જ પડશે ને હવે થોડી વાર બેસી બાધાઓ કરવા જતા મમ્માને ઘેર ને એ બધું બાધાઓને એ બધું કર્યું અને પછી હવે અમે અમારા ઘેર જઈએ કાલના આવ્યા છીએ તે હવે જોઈએ સાહેબ કેટલા વાગે જવાનું કહેશીને હું કહેશીને સાહેબ તો હવે જમશે એટલે થોડી વાર આરામ કરશે પછી જઈશું ને એવું બધું થશે આવી ગયું ફાફડા જલેબી સંદીપ પહેલા ફાફડા જલેબી હા હવે ચાલુ કરી દી આતા તો પાકું બહુ ખાધું એમાં શું ખાધું દાળ ભાત શાક રોટલી દશેરા સ્પેશિયલ હા પૂરી પાપડ વિડિયો બતા પપ્પા બોલાવે ઘેર નહીં જો જઈએ અમારા ઓલેશ કુમાર આયા અમારા કુંવર કોઈ સારી સોની હોય કોઈ સારી ઓલરેડી નો 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 અચ્છા હવે પેલા ફાફડા જલેબી હવે ચાની પાર્ટી આવી પેલા ફાફડા જલેબીની પાર્ટી આવી અને હવે ચાની પાર્ટી આવી કેવું સાહેબ હવે જવું નહીં ગયા હેડો હેડો ઘેર હવે જો વરસાદ આવીને તો રહીએ જ્યો હવે ઘેર જઈએ હેડો દક્ષુભાઈ થેલા બેલા આપણો પકડો હેડો આપા થેલો સાહેબ એમાં તો વધારે જફા હું આટલા થેલા બે વધારે નહીં હવે નીકળી ગયા બળવંતપુરાને ટાટા કહીને સાહેબ બે બહુ રોકવાડે બે દાડે કાલનો વાર તો તે જઈએ ઘરે હમણાં વરસાદ આવી જાય તડકો બરાબર તો કર્યો છે ને સર જો હાફશે ઝુલાસણ આવી ગયા દોલામાં દર્શન કરવા અમારું ઝુલાસણ ગોમ દોલામાન મંદિરે આવ્યા પણ દરવાજા તો બંધ છે દર્શન કરવા આવ્યા પણ મુન સાહેબે બે બેઠે હોઈએ તાર મંદિરના ઓટલા મસ્ત પવન આવે એકદમ ઠંડો ઠંડો પવન આવે મંદિરે અહીંયા આમ તો અવસર તાર તો કેવું મસ્ત હોય અત્યારે વરસાદ એવું આવે ને એટલે બધું ઘાસનો બસ બહુ ઉગેલું છે તો ઠંડુ સારું લાગે મજા આવે કેવું દર્શન કરીએ એટલે મજા આવી જાય માતાજીના માતાજીના પવન સાથે બેઠા મોજ થઈ પવન મસ્ત છે ઠંડુ ઠંડુ ને માતાજીના દર્શન કરી લીધો હવે નીકળીએ આગળ સફર અમારી ઘરે ઘરે હવે રસ્તા ઊભું રહેવાનું નહીં થાય ચા પાણી માટે ઊભું રહેવાનું કદાચ ચા પાણી કરવા થાય ઊભું રહેવાનું થશે વચ્ચે તો ડાયરેક્ટ ઘરે સુબે વહેલા વહેલા આવી જાય દક્ષુ અને ચાવી તો સાહેબ જોડે છે ને અમે બે જણો હવે બહાર આવીને બેસી રહીએ બહાર દક્ષુ તો પાણી કૂદીને અંદર જતો રહ્યો પણ હું તો પાણી ના કૂદી શકું એટલે હું બહાર બેસી રહી જાઉં લાકડા પર અને કોકે ગાડી મૂકી છે મારા ઘર આગળ આજુબાજુમાં કોકના ઘેર મહેમાન આવી છે ને એટલે મૂકી છે કોકે હેડો હવે તો પપ્પા ચાણા આવશે દક્ષુ આયા હેડો ઘર ખોલીને આપણે બે બહાર બેસી રહીએ આયા હવે વિડીયોને આટલા જ એન્ડ કરીએ અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો આવજો